મોજમોડા પાસે આવેલ કમ્પોસ્ટ પ્લાન્ટમાં એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ. મોજમોડા ખાતે શહેરભરના કચરાનો કમ્પોસ્ટ કરવાનો પ્લાન્ટ આવેલો છે, જ્યાં સવારના સમયે એકાએક આગ લાગી ગઈ. ધીમે ધીમે આગ વધતી ગઈ, જેની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. લાશ્કરોએ ઝડપથી આગ બુઝાય તે માટે વિશ્વામિત્રી નદીના પાણીનો પણ ઉપયોગ કર્યો. કચરાની અંદર આગ ચાલુ રહેતા આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી. ડમ્પરોમાં પરિબેન ઠરવાતા છે. એમાં ગરમી જે એટમોસ્ફિયરિક જે હીટ છે અને આજે કચરો પડે એમાં ગેસ પ્રોડ્યુસ થાય અને એમાં ઘણી વખત સ્પોન્ટેનિયસ ફાયર થવાની શક્યતા હોય છે. અને એવા કારણોસર રાત્રે કે આગ જે કચરામાં લાગેલી છે એનાથી સખત ધુમાડો થયેલો છે. હવે આગ એવી છે કે એમાં પાણીમાં જ એટલે ઉપર થઈને નીકળી જાય, એની અંદર સુધી પાણી પહોંચે નહીં. એટલે આગ ઓલવા માટે અત્યારે બરોડા ફાયર બ્રિગેડના 3 વાહનો લાગેલા છે. જેસીબીથી એ કચરો ફેંદાવો પડે છે. જેસીબી લાગેલા છે, આપ જોઈ રહ્યા છો. જેસીબીથી એને ફેંકતા જાય અને પાણી મારતા જાય, એટલે આગ જે નીચે સુધી હોય એને એ પાણી ત્યાં સુધી પહોંચે અને એને ઓલવામાં મદદ કરે. આગ થોડીક વધારે આમ ફેલાઈ ગઈ છે, એટલે અત્યારે અમે પ્લાનિંગ કર્યું છે કે નિયરબાય વિશ્વામિત્રી નદી છે, તેમાં અમારે એક પોર્ટેબલ પંપ અમે લગાડી રહ્યા છે. એ પોર્ટેબલ પંપ લગાડીએ એટલે એમાંથી સતત પાણીનો ફ્લો મળશે અને થોડા સમયમાં આગને અમે કંટ્રોલ કરવાનો અમારો પ્રયત્ન કરીશું.